બંધ સેતુ ટ્રસ્ટ દ્વારા 26મા સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત ડાયસ ઉપર તમામ વડીલ બંધુઓ સંતોને હું મસ્તકથી નમન કરું છું અને નવ દંપતીઓને માટે હું ભગવાન ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરું કે આજે જે દીકરીઓ આવતીકાલે પુત્રવધુ તરીકે જે ઘરમાં પ્રવેશ કરવાની છે અને એ ઘરને સારી રીતે સજાવે એવી હું મહારાજ પાસે અપેક્ષા રાખું છું. અને આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મુકેશભાઈ, કલ્પેશભાઈ, અશોકભાઈ અને અમારા પ્રકાશભાઈ નાગલા, તમામ ટ્રસ્ટીઓ અને આ સંસ્થાના તમામ વડીલ બંધુઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવનારા દિવસોની અંદર આના કરતાં પણ વધારે સમૂહ લગ્નનું આયોજન થાય. અને જે ઘરડા ઘરનું જે આયોજન થઈ રહ્યું છે એના માટે દુઃખની બાબત છે કે ખરેખર એ અભિનંદન આપવાને પાત્ર નથી થતું. એના માટે આપણે સૌ અહીંયા મારી સમક્ષ બેઠેલા મિત્રો, માતાઓ, બહેનો અને અહીંયા માંડવિયાના જાનૈયાઓને મારી વિનંતી છે કે આના માટે આપણે ખરેખર એક સામૂહિક આયોજન થવું જોઈએ અને આપણા માતા પિતાને આપણા ઘેરે સારી રીતે એમનું લાલન પાલન કરી શકીએ એવું આયોજન થાય એવી આપ સૌ પાસેથી હું અપેક્ષા રાખું છું. આ આધુનિક યુગની અંદર આપણે સૌ સંસ્કૃતિથી આપણે દૂર થતા જઈએ છીએ એટલે આ ઘરડા ઘરના આયોજનો થવા લાગ્યા છે. એ ખરેખર દુઃખની બાબત છે. એટલે એના માટે આપણે સૌએ ચિંતિત રહેવું જોઈએ અને તમે કઈ આપણે પાત્ર ભજવતા છું આવનારા દિવસોની અંદર એ જગ્યાએ આપણે પણ આવવાના છીએ. એટલે સામૂહિક આયોજન થાય એવી આપ સૌ પાસેથી અપેક્ષા. અને આજે મને અહીંયા બોલાવી મારું માન સન્માન કર્યું અને આપ સૌના દર્શન કરવાની તક આપી એ બદલ આયોજકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જોરદાર તાલી.